સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। ત્યારે ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બૂથ નંબર 1 થી 3 ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી હતી। मतदार सहायता बूथ पर मतदारों ने मतदार क्रमांक અને बूथ नंबर विषे माहिती पण आपवामां आवी हती। रूनी गामना युवाथी लईने वृद्ध मतदारोए उत्साह साथे मतदान करवा पहोंच्या हता। 20 वर्षीय युवा मतदार सोनलबेने त्रीजी वखत पोताना मताधिकारनो उपयोग करीने लोकोने वधुमां वधु मत आपवानी अपील करी हती। आ गामना 80 वर्षीय दलीबेने पोताना परिवार साथे લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્યો આજે મત આપવા માટે આવ્યા છે અને તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી। મારું નામ ચૌધરી સોનલબેન માનસિંહભાઈ છે। હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું। મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે ત્રીજી વખત। મારું નામ દલુબેન, વોટ દેવા આવ્યા 80 વર્ષે। બધાને વોટ કર્યો। વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7 ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે। લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। તેમણે સોઈગામ વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી। આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, શરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઈન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થાને લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાનો લાભ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। વાવની પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા હતા। મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા। 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સુઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું। ધન્યવાદ। મારું નામ પંડ્યા ચિરાગભાઈ હીરાભાઈ, ગામ વાવ, અને આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી નિમિત્તે અહીંયા જે આદર્શ મતદાન મથક એક ઊભું કરવામાં આવ્યું છે તેમાં બધા પ્રકારની સુવિધા અહીંયા મતદારોને આપવામાં આવી છે। જેમાં મંડપ ડેકોરેશનથી કરીને પાણી પીવાના પાણીની સુવિધા, શરબત, સાથે સાથે બેસવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપલબ્ધ છે। જો કોઈ મતદારને કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ આરોગ્યની ઇમરજન્સી આવે તેના માટે બી અહીંયા પણ આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ છે। તો ચૂંટણી વિભાગ દ્વારા એક સારી એવી આદર્શ એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીંયા। વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે આજે 13 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું।
જેમાં ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય અને મતદારો કોઈપણ જાતના ભય કે શેર શરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 321 મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બનાસકાંઠાના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર વાવમાં કાયદો અને વ્યવસ્થાનું સુચારુ આયોજન માટે કુલ 7 જેટલી મિલિટરી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. પેરામિલિટરી અને 3 SRP કંપનીઓ ગોઠવવામાં આવી હતી. તમામ ક્રિટિકલ બૂથ અને વાવ વિધાનસભાને જોડતી 7 ચેકપોસ્ટ પર CAPF કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી હતી. દરેક પોલિંગ બૂથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોયમેન્ટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 2024નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. વાવ વિધાનસભાની બેઠક પર કુલ 321 જેટલા બૂથ ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 3,10,000 જેટલા મતદારો પૈકી 6 વાગ્યા સુધીનું મતદાન માત્ર 70% વધુ નોંધાયું છે. જો કે અંતમાં સાંજના 6 કલાકે સમય પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનોને તેના મૂળ સ્થાન ઉપર લઈ જવામાં આવ્યા હતા. જો કે 10 જેટલા ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થવા પામ્યા છે. જો કે આજે સવારથી સાંજ સુધી વૃદ્ધો સહિત અનેક લોકોએ મતદાન કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો બીજી બાજુ ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ ત્રણેય ઉમેદવારો સહિત બનાસકાંઠા સાંસદે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લોકોની માગ છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે, તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું. મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે. ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે. ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે. મતદાન એટલે મહાદાન, એટલે મહાદાનમાં મેં આજે સવારના પણ કીધું હતું, 25 તારીખે ફોર્મ ભર્યું ત્યારે પણ કીધું હતું અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે પણ મારા શબ્દ સાચા પડશે, તમને હું ખાતરી આપું છું. ખાસ કરીને આજે સ્વરૂપજી ઠાકોર આપને મળ્યા હતા, આપની સામે એમને હાથ લંબાયો હતો હાથ મિલાવવા માટે, આપે એમને હાથ ન મિલાવીને દૂરથી કહ્યું કે કોંગ્રેસ જીતશે અને હેટ્રિક થશે. ના, એ કદાચ મીડિયાની ગેરસમજ છે. અમે ત્યાંથી બૂથ પરથી હું આવતો એ જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા. એમણે એવું કીધું મને આશીર્વાદ આપો, એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે. બાકી કોઈ એવું, હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોઉં તો આ તો ભાજપના ઉમેદવાર છે, તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે. એટલે જેને પણ કટ પેસ્ટ વાળો વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે. કેમ કે સામે આવતા હતા ને નમસ્કાર કરીને આવતા હતા, પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો. એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની હેટ્રિક લાગશે. આ વાત છે, બીજી કોઈ નથી. મતદારોનો પણ ઉત્સાહ પેટા ચૂંટણીમાં જોવા મળ્યો છે, એ બાબતે દેખો આ વિસ્તારની અંદર આટલું મોટા પ્રમાણમાં મતદાન પણ પેટા ચૂંટણીમાં થવું ને બહુ મોટી વાત છે. મેં સવારના પણ મળ્યા ત્યારે પણ મેં તમને કીધું 70% જેટલું મતદાન થશે ને કદાચ એટલો જ આંકડો આસપાસ આવેલો હશે 70%ની આજુબાજુમાં. એટલે વાવના લોકોએ પણ ખૂબ મતદાન કર્યું છે અને બધાનો આભાર માનું છું, કેમ કે આવી સિઝન છે અત્યારે ખેતીની અને એ દરમિયાન પણ આવા વોટિંગ કરવું પણ ખૂબ મહત્ત્વની બાબત છે. અને છેક પહેલાં બૂથથી લઈને છેલ્લા બૂથ સુધી લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. જીતનો વરઘોડો ક્યાંથી નીકાળશો આપ? જગાના ગણતરી થાય છે અને ત્યાંથી જ આવશું અને ધરણીધર ભગવાનને આપણે બધા ભેગા સાથે મળીને દર્શન કરવા જઈશું. ધરણીધર ભગવાનના દર્શન કરી એના આશીર્વાદ લઈ બળિયા ઠાકરના અને મતદાનની પ્રક્રિયા ચાલુ કરી છે અને ખૂબ મતદાતાઓ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરી રહ્યા છે, જેનો મને ખૂબ ને ખૂબ સંતોષ છે. સર્વ અત્યારે પોતપોતાની રીતે મતદાન કરવા આવે છે અને મતદાન કરે છે અને ખુશ થઈને જાય છે. કેટલી આશા વ્યક્ત કરી રહ્યો જીતની? જીતની સારામાં સારી આશા સાહેબ.
વાગે મતદાન કરવાનું હતું પણ ગામમાં અને પરિવારમાં એક દુઃખદ ઘટના બની છે. થોડું મોડું આવવાનું છે એટલે માઇક નીચે રાખો લે. આ મતદાન એ આવનાર સમયમાં 2027 નું રણસિંગુ એ આવા વિધાનસભાના પરિણામ ઉપરથી જ્યારે ફૂંકાવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખના પ્લસથી લોકસભામાં જીતવા માંગતા હતા. એ ટાઈમે પણ મારી પ્રેમમાં તો મારું માઈક દેખાવું જોઈએ ને ભાઈ. એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અને વર્તમાન જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઓણા ઉતર્યા છે. એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઓણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે. આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબિલ ને ગુલાલના જશના ભાગીદાર એ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ 24% ઉપર મતદાન જતું રહ્યું છે. શું લાગે છે મતદાન હજી વધશે અને મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી. ત્યાં લાંબી લાઈનો 25% ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય. જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે. એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80%ની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું તો 5% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે. સવારમાં શનિચડા હોય અસાણા હોય આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો. એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે. એ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે અને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે. બેન, બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું લાગી રહ્યું છે? એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ પેલામાં આવી ગઈ છે વર્તનમાં. અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે. પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ છે ને આ વખતે પણ. રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત વયવૃદ્ધોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય છે. વયવૃદ્ધોના સ્વાસ્થ્યની દેખરેખ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ NHPC તેમજ બિનચેપી રોગ માટે NCDના મેડિકલ કેમ્પ થકી સાર સંભાળ રખાઈ રહી છે. જેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બિનચેપી રોગ જેવા કે BP, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, લકવા જેવી બીમારીના માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ તેમજ નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન કેમ્પ સાથે અમદાવાદની GCS હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા વિનામૂલ્યે સારવાર અપાઈ હતી. આ કેમ્પમાં 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોને ટેકો લઈને ચાલવામાં સરળતા રહે તેવી સ્ટીલના ગેડિયા વોકિંગ સ્ટિકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વૃદ્ધા અવસ્થામાં યોગ્ય આહાર અને કેવી જીવનશૈલીથી જીવન નિર્વાહ કરવું અને જો કોઈ બીમારી હોય તો તેની કઈ રીતે સારવાર કરાવવી જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત વયવૃદ્ધોને હૃદયરોગ, કિડની, પેટના રોગ, નાક, કાન જેવા રોગોનો સારવાર મળી રહે તે માટે આ ખાસ કેમ્પનું માર્ગદર્શન સાથે નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંબાજી ખાતે એક બિનચેપી રોગો એટલે કે NCD અને જે ઉંમરલાયક હોય એના માટે જો NHPC જે
અંતર્ગત કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેના અંદર જે વૃદ્ધ 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ જે હોય એ લોકોને NCDની માહિતી તેમજ આ વયવૃદ્ધનું જે કારણે જે લક્ષણો કે ચિહ્નો દેખાતા હોય અને કેવી રીતે ટાળવા તે માટેની માહિતી આપવામાં આવી હતી. અને જે વયવૃદ્ધ હોય તેમાંથી તે લોકોને જરૂરિયાતવાળા દર્દીને 50થી વધુ દર્દીઓને નિઃશુલ્ક સ્ટીક પણ આપવામાં આવી હતી અને જેના કારણે તેમને ચાલવામાં કોઈ તકલીફ પડતી હોય તો તેમને ફાયદો થાય. તેમજ જે વયવૃદ્ધ જે આવ્યા હતા તેના ડબલ ઋતુના કારણે પણ જો કોઈ રોગ થતા હોય તો એના પર પણ માહિતી આપવામાં આવી હતી અને તેઓને જે ઉંમરના કારણે જે ઝાંખું દેખાવું તેમજ મોતીઓ બહેરાશ થવી તેમજ અન્ય જે લક્ષણો હોય તેની માહિતી આપવામાં આવી હતી અને તેને ટાળવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ GCS હોસ્પિટલ અમદાવાદ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેના હૃદયરોગ, કિડનીના રોગ, ગેસ્ટ્રોફિઝિશિયન તેમજ નાક કાન ગળાના ડૉક્ટરનો અહીંયા ટીમ આવી હતી અને અહીંયા તેનો પણ દર્દીઓએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્ટમી સમયે જ મંદીને કારણે 200 જેટલા સિરામિક એકમોને સ્વૈચ્છિક રીતે બંધ કરાયા હતા. જો કે વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સિરામિકની માંગ વધતા ફરી તમામ કારખાનાઓ ધમધમતા થયા છે, તેમ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં આવેલા 800 જેટલા સિરામિક કારખાના ફરી રાબેતા મુજબ ધમધમતા થતા હાલમાં સિરામિક એકમોમાં ગેસનો વપરાશ વધી જવા પામ્યો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત ગેસનો દૈનિક 31 લાખ ક્યુબિક મીટર અને LPG પ્રોપેન ગેસનો પણ 31 લાખ જેટલો દૈનિક વપરાશ થઈ રહ્યો છે. અગાઉ આ ગેસનો વપરાશ કારખાના બંધ થતા તળિયે બેસી ગયો હતો તેમ જણાવ્યું. ઓગસ્ટમાં છેલ્લા 6 મહિનામાં જે શિપિંગ લેનના ભાડા વધી ગયા હતા, 3-4 ગણા વધી ગયા, એના હિસાબથી એક્સપોર્ટ એકદમ અટકી ગયું હતું અને દરેક કંપનીના ગોડાઉનમાં મોસ્ટ ઓફ સ્ટોક વધી ગયા હતા. એ દરમિયાન ઓગસ્ટમાં 200થી 250 કંપનીના શટડાઉન હતા. હવે ધીરે ધીરે ભાડા ઘટવાનું ચાલુ થયું છે અને એક્સપોર્ટના લોડિંગ પણ ધીરે ધીરે ચાલુ થયા છે, એટલે દરેક કંપનીઓ ફરીથી રીસ્ટાર્ટ થઈ છે. અત્યારે નવી કંપનીઓ પણ 8-10 આવી અને બલ્ક પ્રોડક્શનમાં છે. અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ઓવર પ્રોડક્શનનો સામનો કરી રહી છે ઇન્ડસ્ટ્રી અને પ્રાઇસ વોરથી કામ ચાલી રહ્યું છે, એટલે ગળાકાપ હરીફાઈ છે અને પ્રોફિટ માર્જિન એકદમ પાતળા થઈ ગયા છે. એટલે બધા અત્યારે કટ ટુ કટ ફેક્ટરીઓ ચલાવે છે કે લો પ્રોફિટમાં. એમ કેવું તો કહેવાય કે થોડું પણ જો ક્વોલિટીમાં એમાં ધ્યાન રહે તો નુકસાની પણ ભોગવવી પડે. એટલે અત્યારની ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ ખૂબ જ પાતળા માર્જિનમાં ચાલી રહી છે અને ડોમેસ્ટિકમાં દિવાળી પછી ધીમે ધીમે લોડિંગ ચાલુ થયા છે. કન્ટેનર ભાડામાં 15-20% ઘટાડો થયો છે અને એક્સપોર્ટ પહેલાં જે એકદમ ઠપ હતું એમાં અત્યારે 30% સુધારો છે. ગેસનો વપરાશ અત્યારે 31 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસનો વપરાશ છે અને એટલો જ પ્રોપેન ગેસનો છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.